પહેલાના બહારવટિયા કાળા કપડાં પહેરીને પણ ઉજળા કામ કરતા હતા અને એવા જ એક બહારવટિયા જોગીદાસ બાપુની આજે વાત કરવી છે કે સુમસાન વગડામાં જોગીદાસ બાપુ બહારવટિયા ઘોડી લઈને નીકળે છે। એમ કહેવાય કે ઉનાળાનો ખરો તડકો છે અને કોઈ પંખીડું પણ ફરકતું નથી અને ત્યારે આ સુમસાન વગડામાં એક 18 વર્ષની દીકરી એકલી ઢોર ચારે છે। આસપાસમાં કોઈ નથી અને દીકરી એકલી ઢોર ચારવા આવી છે એટલે તેને જોઈને જોગીદાસ બાપુ ઘોડાની લગામ તાણે છે। ખૂંખાર બહારવટિયા જોગીદાસ બાપુ કે જેનાથી અનેક લોકો થરથર ધ્રુજતા હતા, એ જ જોગીદાસ બાપુ નીચી નજર ઢાળીને એટલું પૂછે છે કે દીકરી, આ સુમસાન વગડામાં તું એકલી જ છે? તારા પિતા કાકા કોઈ તારી સાથે નથી? ત્યારે દીકરી કહે છે કે ભાઈ, મારા માતા પિતા તો ગુજરી ગયા છે। આ મારા મામાનું ગામ છે, હું અહીંયા જ રહું છું અને ઢોર ચારું છું। જોગીદાસ બાપુ કહે છે કે એમ નહીં, પણ આ વનવગડામાં તું એકલી જ ઢોર ચારે છે? દીકરી કહે છે કે હા ભાઈ, એકલી જ છું। જોગીદાસ બાપુ કહે છે કે અહીંયા કોઈ માણસ તો દૂરની વાત, પણ ચકલું પણ ફરકતું નથી તો તને તારી આબરૂની, તારી ઇજ્જતની બીક નથી લાગતી? જોગીદાસ બાપુ કહે છે કે આ સુમસાન વગડામાં તને એકલા બીક નથી લાગતી? પણ શું વાત કરવી સાહેબ, એ દીકરીના મુખ પર ડર તો શું, એક પ્રેમાળ સ્મિત છે। અને ત્યારે 18 વર્ષની દીકરીના મોઢામાંથી જે શબ્દો નીકળે છે ને, એ ખાસ સાંભળજો। આ દીકરીને ખબર નથી કે જેની સાથે વાત કરે છે એ જોગીદાસ બાપુ પોતે જ છે, પણ એ દીકરીના મોઢામાંથી શબ્દો નીકળે છે કે બીક શેની લાગે ભાઈ? અરે જ્યાં સુધી જોગીદાસ બાપુના બહારવટા ચાલતા હોય ત્યાં સુધી કોની તાકાત છે કે અમારી સામે આંખ ઊંચી કરી શકે? કેટલો વિશ્વાસ હશે હે કે જ્યાં સુધી વીર જોગીદાસ બાપુના બહારવટા ચાલતા હોય ત્યાં સુધી કોની તાકાત છે કે અમારી સામે આંખ ઊંચી કરી શકે? બહારવટિયા ઉપર પણ આટલો વિશ્વાસ હતો હો બાપ સાહેબ। એમ કહેવાય કે દીકરીના મુખમાંથી નીકળતા શબ્દો સાંભળીને જોગીદાસ બાપુની આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી। અનેક લોકોને થરથર ધ્રુજાવનાર વીર જોગીદાસ બાપુ તે દિવસે ઊભા ઊભા રડી પડ્યા અને એ જ પળે સૂર્યનારાયણ સામે પ્રાર્થના કરીને જોગીદાસ બાપુ એટલું બોલ્યા હતા કે હે સૂરજ નારાયણ, મારું બહારવટું પાર પડે કે ના પડે, ભાવનગર નરેશ માને કે નહીં, પણ આવી દીકરીઓ મારા પર વિશ્વાસ રાખીને ઢોર ચારે છે ને, એની આબરૂ રાખજે હો મારા બાપ। બે હાથ જોડીને જોગીદાસ બાપુ બોલ્યા કે હે સૂરજ નારાયણ, રૈયતનો મારા પર જે ભરોસો છે ને તે કાયમ રાખજે મારા વાલા। સાહેબ, વીર જોગીદાસ બાપુની આ ખુમારીને કારણે તો આજે પણ આપણે તેમને યાદ કરીએ છીએ।